મેં કીધું તું સરપંચમાં આવી છે એટલે રોડ બનાવવાનું કીધેલું હતું તે હું સરપંચમાં આવી ગયો છું ગામવાળાને મારે બોલાવવાના છે કે રોડ બનાવવાનો છે એટલે એ ગામવાળાને હું ફોન કરું છું એટલે એ આવે છે હાલો સરપંચ સાહેબ બોલો હા બોલો અને આગળ તમારો રોડની શરત કરી દીધી હું આવી ગયો છું એટલે તમે આગળ આવો મારા ઘરે આવો બતાવી દો તમને હા હા સરપંચ આયા હે એમ કહેજો આ રસ્તાની બતાવી અને સરપંચ કે આવ બે ત્રણ દાડા બોના બતાવતા હતા સરપંચ આજે હું કે સરપંચનો કાર્ડ કાઢું હાલો મારા ભાઈઓને બોલાવી લઉં આજે સરપંચ આ હાડો બોલાવે છે સરપંચ આ રસ્તાની બતાવો રસ્તાનો હજી કરવાનું હેડો છેલ્લા દાડે આજે હું જ પડી શું કરવાનું હેલાજી હેડો હા ચંબા હેડ સરપંચ હા એ ભાઈ ગયા આગળ આવો સરપંચ આ કે આવો કાકો કરી આપણે જાઓ આવો એ સરપંચ દાવો લેતી આવવાની જગ્યા નથી ક્યું પાણી પીવું ના. છે ના તે શું કે ત્યાં રસ્તા તમે કીધું ને લખાણ મારી હા એવું આતા નહીં આવવાનો સમય લાગશે ના તારે તમે ફોન કર્યો હાડો આવું ગયા એટલે હું જગ્યા પર જગ્યા આ જગ્યા બતાજો હા બતાવો ઓહો હા પણ તમે પગવાળું તમે હસું એ તો ખબર મને કહેજો ને એ ઘણી ગાડી ગાડી તમે ગાડી નહીં ગાડી પણ તો નહીં હોય આ ગાડી વાળે મને ખબર કોણ દે આ ગાડી ઓ તો બી હાલો સબણા ખબર સબણા હાલો ગાઈસ સબ ખબર બેડા છે હેડો સરપંચ આયા સરપંચ અરે તો જો જગ્યા કમાવા માર્કિંગ કરી દો કયા કર કરી એવું નહીં સાઈડ બતાવો ને એટલે જગ્યા પર એટલું બને સાઈડ ઓમ આટલો આટલો સાઈડ 10 ફૂટની જગ્યા 10 ફૂટની એક જ ચેલો લાવવાનો એ વિનુભાઈના ઘર લગીન છે તો હા કશું વાંધો બાપા એ પાસ મારા કશી ઘર લગીન એ તો કઈ જલ્દી પેલા ગઈ પછી બીજું કઈ બીજું કઈ નહીં બીજું પાણીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ભાઈ ઓછી ના પાણી હશે આપણે આ પારીઓ બંધાવવાની ભાઈ શાની પાછી આ ભાઈ આ આ કોબરી તો છે બધું સ્ટાર્ટ કર જે કે દૂરી દીધી હવે થોડા સમયમાં આવી જશે તો ફોન તો કરો પહેલા કાલથી ચાલુ કરો કાલથી કોણ માર્યું હાલો કઈ કામ ચાલુ છે ના આ એક કાલ આવજો દરી ગાડીમાં હા આવે કાલથી ચાલુ શરૂ થઈ જવું હા કાશી દડ પર બધું આવશે એક મહિનામાં તમારું કમ્પ્લીટ થઈ જશે મહિનો હેલો ગાઈસ અમારી યુટ્યુબ ચેનલનું નામ છે દેશી નમૂના અમારી ચેનલ જોજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો કોમેન્ટ જરૂરથી કરજો શેર કરજો અને રીલ આગળ વધારજો